જય માતાજી। આજે આપણે બનાવવાના છે કોબીના મુઠિયા અને એનું શાક। તો આપણે એકદમ ઝીણી છીણી હોય ને એનાથી છીણી લેવાનું છે। મારી પાસે આ છે, એકદમ ઝીણું જ થશે છીણ, એનાથી પણ નાની હોય તો વધારે સારું। તો પહેલાં આપણે બધું ધોઈ લઈએ અને કોબી પણ મેં ઉપરથી 3-4 પત્તા કાઢી અને ધોઈ લીધી છે। તો એને હવે આપણે છીણી લેવાની છે। તો એને છીણી લઈશું। જુઓ, એકદમ ઝીણું સરસ છીણ થઈ ગયું છે। એક કોબીમાંથી આટલું છીણ થયું છે। હવે એની અંદર આપણે મીઠું નાખી દઈએ, કેમ કે આપણે એમાંથી પાણી બધું નીચવી લેવાનું છે। જો પાણી રહી જશે તો તમારા મુઠિયા સારા નહીં થાય, એટલે મીઠું મિક્સ કરી અને 10 મિનિટ આપણે એને સાઈડમાં મૂકી દઈએ અને થોડી વાર પછી 10 મિનિટ પછી એને જોઈ લેવાનું છે। હવે કાજુ અથવા મગજતરીના બી લેવાના અને એને ધોઈ અને એની અંદર પાણી નાખી અને થોડીક વાર માટે એને પણ આપણે રહેવા દઈશું। એમાં પાણી નાખી દઈએ થોડું, પલળે એટલું, અને હવે કોબી જોઈ લઈએ। હવે એની અંદર એકદમ પાતળું હોય કોટનનું કપડું એવું રાખી દેવાનું અને એની અંદર કોબી બધી જ નાખી દઈશું। હું બીજી વાર કહું છું કે પાણી બિલકુલ ના રહે એનું ધ્યાન રાખજો, નહીં તો મુઠિયા જ્યારે તમે તળશો ને ત્યારે તેલમાં ચોંટી જશે। બસ આ રીતે લઈ અને બધું જ પાણી નીચવી લઈશું આપણે। જેટલું નીકળે એટલું બધું જ કાઢી નાખવાનું છે। બધું નીકળી જાય પછી એક વખત બીજી વાર જોઈ લેવાનું કે રહી નથી ગયું ને પાણી। જો હવે આ જે પાણી છે ને એને આપણે રાખવાનું, એ આપણે ગ્રેવીમાં લઈ લઈશું, નાખી નથી દેવાનું। હવે એક થાળીની અંદર આપણે જે આ કોબીનું માવો થઈ ગયો છે એ લઈ લઈએ। જો આખી કોબી હતી તો આટલું જ એનું છીણ થયું। તો તમારે કેટલા મહેમાન છે એની ઉપર નક્કી કરવાનું, તમારા ઘરે જેટલા પણ સભ્યો હોય એ રીતે। તો હવે આની અંદર આપણે રેગ્યુલર મસાલો કરી દઈએ, જે નાખીએ છીએ એ। એમાં હળદર નાખી દઈએ, મરચું, ધાણા જીરું, ગરમ મસાલો ખાતા હોય તો એ નાખવાનો, અને છીણેલું આદું, મરચાં અને લીલા ધાણા એ મિક્સ કરી દઈએ। ધાણા થોડાક વધારે રાખવાના, એ સારા લાગે છે। અને એની ઉપર આપણે ચણાનો લોટ લઈ લેવાનો। આમાં શેકવાની જરૂર નથી, આગળ બીજો લોટ લઈશું એ શેકેલો જોઈશે। તો મિક્સ કરી લઈએ। હવે એમાં થોડીક ખાંડ અને મીઠું નાખીએ। મીઠું છેલ્લે નાખવાનું, નહીં તો પાછું પાણી છૂટવાનું ચાલુ થઈ જાય। કોબીમાં નાખેલું છે એટલે મીઠું થોડું ઓછું જ નાખવાનું। અને પનીર છે એને છીણી લઈએ। પનીર વધારે ઓછું તમારા ટેસ્ટ પ્રમાણે લેવાનું, પણ નાખવું જરૂરી છે। જો પનીર ના હોય તો થોડું ઘરે દૂધ હોય એને ફાડીને બનાવી લેવું, પણ પનીર નાખવું પડે। હવે આની અંદર તેલ નાખવાનું છે ને એ પણ એકદમ થોડું 2 ચમચી જેટલું। હવે બધું મિક્સ કરી લઈએ અને મુઠિયા વાળી લઈશું, એકદમ સરસ મિક્સ કરી લઈએ। અને હાથમાં તેલ લગાવી અને એના આપણે નાના નાના મુઠિયા વાળી લેવાના। ગોળ લાંબા તમને જેવા પણ ગમતા હોય એવા શેપમાં તમે રાખી શકો। મેં થોડા લાંબા વાળ્યા છે, જો આ રીતે બધા જ મુઠિયા વાળી લઈએ આપણે આ સાઈડના। આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે કોબીના મુઠિયાનું, તે એક વખત તમે બનાવજો। અને તેલમાં મુઠિયા નાખ્યા પછી આપણે તરત નથી ફેરવવાના, નહીં તો નીચે તૂટી જશે, ચોંટી ગયા હોય ને એટલે એની જાતે જ ઉપર આવી જશે, પછી એને ફેરવવાના છે, એકદમ હલકા હાથે। આટલા લોટની અંદર મારે 8 જેટલા મુઠિયા થયા છે।
ને એકદમ ધીમા તાપે કરવાના. જો ફાસ્ટ રાખશો તો ઉપરથી બળી જશે, અંદરથી લોટ કાચો રહેશે. એટલે મીડિયમ ગેસ ઉપર તમારે કરવાના, મીડિયમથી પણ ઓછો, અને બ્રાઉન કલરના કરવાના છે. જો બીજા જે છે એ પણ નાખી દઈએ. એને પણ એ જ રીતે આપણે તળી લઈશું. થોડી થોડી વાર હલાવતા રહેવાનું, પણ નાખ્યા પછી તરત નહીં કરવાના. જો આવી રીતે. હવે આપણે ગ્રેવી તૈયાર કરી લઈએ. તો એમાં ડુંગળી, ટમેટાં, લીલા મરચાં, લસણ અને મગજતરીના બી એટલું નાખ્યું છે. હવે એને પીસી લઈએ. થોડું પાણી નાખીને પીસવાનું છે, એટલે આવી ગ્રેવી થઈ જશે સરસ. ત્યાં સુધી દહીં પણ તૈયાર કરી લઈએ સાથે. મોડું દહીં લેવાનું છે, એમાં પણ બધો મસાલો નાખી દઈએ. મીઠું, મરચું, હળદર, ધાણા જીરું. મીઠું દરેકમાં નાખવાનું, પણ એકદમ થોડું. બધું મિક્સ કરી લઈએ. અને આની અંદર આપણે કસૂરી મેથી નાખવાની છે, અને શેકેલો ચણાનો લોટ 1 ચમચી નાખવાનો. આમાં કાચો લોટ નહીં ચાલે, થોડો શેકી લેવાનો. અને હવે તેલ મૂકી દઈએ. આમાં રાઈ નથી નાખવાની, ખાલી જીરું નાખવાનું છે. અને ટમેટાં અને ડુંગળીની જે ગ્રેવી છે એ નાખી દઈએ, ને સાંતળવા દઈશું. અને હવે જે પેલી દહીંના કર્યું છે, હવે દહીં નાખ્યા પછી એને સતત આપણે થોડી વાર માટે હલાવતા રહેવું પડશે, નહીં તો ફાટી જશે. એ સરખું પાકે ત્યાં સુધીને આપણે એને હલાવવાનું છે. પાણી પણ થોડુંક નાખી દઈએ. અને આ જે ગ્રેવી માટે આપણે રાખ્યું છે કોબીનું પાણી, એ પણ નાખી દઈએ. હવે આને વધારે ઉકાળવાનું નથી. મુઠિયા નાખીને થોડીક વારમાં જ બંધ કરી દેવાનું છે. તો મારો વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ કરજો. તો હવે મળીએ બીજા વિડીયોમાં. જય માતાજી.